સૌને મારા નમસ્કાર. સૌપ્રથમ તો સૌ મારા વિરમગામ, માંડળ, દેત્રોજ અને નળકાંઠા મત વિસ્તારના ભાઈઓ બહેનો અને યુવાન સાથીઓને શુભ સવાર. આપણે બધા જ લોકો જાણીએ છીએ કે વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય તરીકે તમારા બધાના શુભ આશીર્વાદથી 2 વર્ષ પરિપૂર્ણ કર્યા છે. આજે સૌપ્રથમ તો એક મહત્વપૂર્ણ વિષય ઉપર તમારા બધાની સાથે ચર્ચા કરવા માટે ઉપસ્થિત થયો છું. સૌપ્રથમ તો મારી ફેસબુક લાઈવ જોતા તમામ યુવાનોને વિનંતી કે તમારા લાગતા ઓળખતા જેટલા પણ વિરમગામ વિધાનસભાના ગામડાઓના સરપંચ હોય એ સૌને મારી આ વાત પહોંચાડજો. કેમ કે આ અત્યારની મારી વાત એ દરેક ગામના સરપંચો માટે, દરેક ગામના ગ્રામજનો માટે અને ખાસ કરીને જે ગામોમાં બોર એટલે કે પાણીનો બોર ખૂબ ખરાબ હાલતમાં હોય, ભવિષ્યની અંદર બોર જલ્દીમાં બગડવાનો હોય એવો તમને ભણકારા હોય તો એ સૌ લોકો માટે, અને જે લોકો માત્ર બોર ઉપર જ એટલે કે ગામમાં પાણીના બોર ઉપર જ નભતા હોય એવા સૌ લોકો માટે આ મારી બહુ મહત્વપૂર્ણ વાત છે. આપણે બધા જાણીએ છીએ કે પહેલા ગામડાઓમાં પાણીના બોરથી જ આપણે ગામની અંદર જીવન નિર્વાહ કરતા. એટલે ગામમાં કોઈ એક માણસ રાખતા કે સવારે બોર ચાલુ કરે, પછી બંધ કરે, સાંજે આપણે 1 કલાક પાણી આપતા. પણ ધીરે ધીરે પાણીના સ્તર ખૂબ નીચા ગયા અને પાણીના બોર પણ હવે ધીમે ધીમે ખૂબ લાંબો સમય 25-30 વર્ષ પહેલા બોર બનેલા હોય એટલે ગામના બોરો પણ હવે બગડી જતા હોય છે અને નવો બોર મંજૂર કરાવતા ખૂબ લાંબો સમય એટલા માટે થતો હોય છે કેમ કે રાજ્ય સરકારના ધ્યાનમાં 50 થી 60 એવા દાખલા આવ્યા કે બોર મંજૂર કરી આપ્યો, પણ જ્યારે બોર બનાવે ત્યારે ખારું પાણી આવે તો બોર ફેલ જતો હતો. એટલે રાજ્ય સરકારે આખા ગુજરાત માટે એવું નક્કી કર્યું છે કે વધુમાં વધુ નર્મદાનું સંપના માધ્યમથી ગામડાઓની અંદર પાણી પહોંચે એ પ્રકારની વિવિધ યોજનાઓ વિસ્તારોમાં બની રહી છે. આપણે 20 તારીખે માન્ય સીએમ સાહેબના હાથે આપણી વિરમગામ વિધાનસભાની અંદર વિરમગામ અને નળકાંઠા વિસ્તાર માટે પીવાના પાણીની નર્મદાની લાઈન 65 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરાઈ અને એનું ખાતમુહૂર્ત કર્યું છે. એટલે મને 2-4 એવા દાખલા અમુક ગામોમાં મળ્યા કે અમુક ગામોના લોકો પાણીની લાઈન નાખવાની ના પાડી રહ્યા છે. ગામના નામ નહીં આપું કેમ કે પછી મન દુઃખ થાય, પણ અમુક લોકો પાણીની પાઇપલાઈન નાખવા નથી દેતા અને પછી જ્યારે બોર બગડશે એટલે આપણને પીવાના પાણીની તકલીફ ખૂબ પડશે, ઘરમાં આવતા વપરાશ માટેના પાણીની તકલીફ પડશે અને ત્યારે આપણને એવું લાગશે કે બોરની સાથે સાથે આપણે જો સંપની લાઈન એટલે કે પીવાના નર્મદાના પાણીની લાઈનનો જો પણ યોગ્ય આયોજન કર્યું હોય તો આપણને તકલીફ ન પડે. સાથીઓ, અમારું ચંદ્રનગર ગામ છે, અમારા ગામમાં બોર છે, બહુ જૂનો છે, પણ અત્યારે આખા ગુજરાતની અંદર અને ખાસ કરીને આપણે વિરમગામ અને નળકાંઠાની અંદર પીવાના સંપની પાઇપલાઇનનું કામ ચાલુ છે. મારા ગામના ઘણા બધા લોકોએ કીધું કે ભાઈ આપણે હાર્દિકભાઈ આ પીવાના પાણીની લાઈન જે નર્મદાની આવે છે બોર છે તો ભાઈ શું કામ જરૂર છે? મેં કીધું બોર તત્કાલ બગડી જશે અને 10-15 દાડા 20 દાડામાં કે બોર મંજૂર થઈ બની નથી જવાનો, 1-2 મહિનો લાગતો હોય તો ત્યાં સુધી કામ શું કરે? એટલે મારી આપ સૌને વિનંતી છે કે સંપની લાઈન એટલે કે પીવાના નર્મદાના પાણીની પાઇપલાઇનનું કામ વિરમગામ અને નળકાંઠામાં ચાલુ છે. અત્યારે બીજી યોજના હવે માંડલમાં બનવાની છે, ત્રીજી દેત્રોજમાં બનવાની છે. તો મારી 2 હાથ જોડીને બધાને વિનંતી છે, અત્યારથી વિવાદ કરીને પાઇપલાઇનનું કામ અટકાવો નહીં. જે પણ ગામની અંદર પાઇપલાઇન આવતી હોય તો આપણે એને મદદરૂપ થવું જોઈએ. સરકાર તમને પીવાના પાણીની લાઈન પહોંચાડવાનું કામ કરે છે, પછી ન કરે નારાયણને બોર બગડે અને પછી આપણે એમ કહીએ કે ના ભાઈ અમને પીવાનું પાણીનું નથી મળતું, કેવી તકલીફ થાય? કેમ કે 4-5 જગ્યાએ એવું પણ બન્યું છે કે બોર સરકારે મંજૂર કર્યા પણ જ્યારે એનો સોઇલ ટેસ્ટ થાય, જ્યારે આ પાણી છે કે એનું ટેસ્ટ થાય તો ઘણીવાર ખૂબ ઊંડે સુધી પાણી હોય અને બોર બને પછી ખારું પાણી આવે અથવા બોર ફેલ થઈ જતો હતો. 25 લાખનો બોર બને કેમ કે પાઇપનો બોર બને અને આપણે સિમેન્ટનો બનાવીએ તો 7-8 લાખમાં પણ બની જાય. એટલે સરકારે એ ચિંતા કરી છે કે ભાઈ આપણે 25-30 લાખનો બોર બનાવીને પછી ફેલ જાય એના કરતાં આપણે સીધી જ પીવાના પાણીની પાઇપલાઇનો દરેક ગામડાઓ સુધી પહોંચાડીએ. અત્યારે વિરમગામ માંડલમાં ખૂબ સારું કામ ચાલે છે. 7-8 ગામોની અંદર લોકો પીવાના પાણીની પાઇપલાઇન ન નાખવા દેવા માટે માથાકૂટ કરતા હતા, પણ આપણે એ લોકોને મનાયા પણ છે કે પીવાના પાણીની પાઇપલાઇનો ગામડે ગામડે પહોંચશે
તો કદાચ ક્યારેક બોર પણ ફેલ થાય તો એ ગામના લોકોને તકલીફ ન પડે. અત્યારે તમને બધાને ખ્યાલ હશે માંડલની અંદર એક બોર બગડેલો છે, છતાં અત્યારે અમે સંપની લાઈન આપી છે, પણ ઘણીવાર શું પ્રેશર ઓછું હોય એટલે છેક લગી પાણી ના પહોંચે. ગુંજાળાની અંદર બોર બગડ્યો, હમણાં મોટા હીરાપુરા ગામની અંદર બોર બગડ્યું. લોકો હેરાન પરેશાન બી ઘણીવાર થતા હોય છે. અને બોર વસ્તુ એવી છે કે તત્કાલ મંજૂર નથી થતો. તમે એમાં મંજૂર કરાવવાની પ્રોસેસ કરો એટલે 15-17 દાડામાં મંજૂર થાય, પછી એનું ટેન્ડરિંગ થાય. કોઈ પણ કામ કરાવવું હોય તો આ એની પ્રક્રિયા છે. એટલે મારી આપ સૌને વિનંતી છે કે વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠાના સૌ સરપંચ ભાઈઓ અને ગામના મુખ્ય આગેવાનો તમારા ગામની પીવાના પાણીની પાઇપલાઇન જો ચાલતી હોય ત્યારે જો સહયોગ આપીને કામ પરિપૂર્ણ થાય અને તમારા બધાની મંજૂરીથી જે ગામમાં જે જગ્યાએ સંપ બનાવવો હોય, જેથી કરીને આખા ગામની અંદર પાણી પ્રેશર સાથે પહોંચે એ પ્રકારનું બધા લોકો સાથે મળીને આયોજન કરો એ વિનંતી છે. હમણાં થોડા દિવસ પહેલા જ ઘોડા ગામના લોકો પણ અમને મળવા માટે આવ્યા હતા, કેમ કે ગામમાં જગ્યાનો અભાવ હતો. તો ગામના સૌ લોકોની હાજરીમાં નક્કી કર્યું કે તમે ફલાણી જગ્યાએ સંપ બનાવો, ટાંકી બનાવો, તો જેથી કરીને પાણી બધા લોકો સુધી પહોંચી શકે. તો આજની આ મહત્વપૂર્ણ વાત હતી પીવાના પાણી માટેની, કે વરસાદી પાણી હવે આવે એટલે આમ ધીરે ધીરે પાણીના તળ તો ઊંચા આવે, પણ છતાંય હજુ બોર બનાવવામાં 25-30 લાખનો ખર્ચો થાય, છતાંય પીવાલાયક પાણી ન હોય, વપરાશ લાયક પાણી ન હોય તો ખૂબ તકલીફ થતી હોય. તમારી આપ સૌને વિનંતી છે કે 65 કરોડની યોજના આપણે વિરમગામ અને નળકાંઠા માટે મંજૂર કરાઈ છે. આવનારા દિવસો માંડલ અને પછી દેત્રોજની મંજૂર થશે. તો સૌ સાથે મળીને એ કામમાં આગળ વધીએ. બીજી, અત્યાર સુધી આપણે તમારા બધા આશીર્વાદથી ધારાસભ્ય બન્યાના ગઈકાલે 2 વર્ષ પરિપૂર્ણ થયા છે. આમ તો હું એવું માનું કે તમારા બધા આશીર્વાદથી આપણે 1200 કરોડ રૂપિયાના વિકાસના કામો મંજૂર કરાયા, પણ 4-5 દિવસ પહેલા જ વિરમગામ, માંડલ અને દસાડા જે અત્યારે હયાત 10.5 મીટર રસ્તો છે, એટલે કે 35 ફૂટ પહોળો રસ્તો છે, પણ એને હવે 4 લેન કરવાનો છે અને રાજ્ય સરકારે 285 કરોડ મંજૂર કરી આપ્યા છે. તો મારી આપ સૌના આશીર્વાદથી 1200 કરોડમાંથી સીધા 1500 કરોડ મંજૂર કરાયા, એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. ખૂબ ટૂંકો સમય થયો છે, પણ છતાંય આપણે બધાએ એકબીજાને સહકાર આપ્યો છે. ચાહે કોર્પોરેટર આપણા હોય, ચાહે તાલુકા સભ્યો હોય, ચાહે જિલ્લા સભ્યો હોય, ચાહે ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાનો હોદ્દેદાર હોય, ભારતીય જનતા પાર્ટીનો શુભચિંતક હોય, બધા એકબીજાને સહયોગ આપીને આપણે વધુમાં વધુ સારા કામ આપણી વિધાનસભામાં કેમ પહોંચે એ દિશામાં આપણે બધાએ આગળ વધવાનું છે. હમણાં 2 દિવસ પહેલા આપણે 1500 કરોડના કામોની જ્યારે વિસ્તૃત માહિતી લોકો સુધી પહોંચાડી તો ઘણા બધા અમારા મિત્રો વિરમગામ શહેરના હતા. એમની એક વાત હતી કે હાર્દિકભાઈ, બધા જ વિકાસના કામો થઈ ગયા છે, અમે એનાથી ખુશ છીએ, પણ આપણે મુનસર તળાવનું શું થઈ રહ્યું છે? તો એના માટે ગજેન્દ્રસિંહ શેખાવત જે અત્યારે આર્કિયોલોજી મિનિસ્ટર છે ભારત સરકારના, એમની જોડે વાર્તાલાપ થયો છે. અત્યારે આપણે મુનસર તળાવની ફરતે દિવાલનું કામ ચાલે છે, હેરિટેજ દિવાલ જે એનું છે એનું કામ અત્યારે ચાલી રહ્યું છે, પણ હજુ વિસ્તૃત વિકાસ કરવાની પરિદિશામાં આપણે ઘણું બધું માનીય કેન્દ્રીય મંત્રી સુધી વાત પહોંચાડી છે. મને વિશ્વાસ છે કે આવનારા દિવસમાં આપણે ઝડપથી એ સારું કરીશું. હવે જો વિકાસના કામોમાં ક્યાંય કચાશ નથી, ખૂબ વિકાસના કામો થાય છે. છેલ્લે આપણા ભાગે એટલે કે મારા ભાગે મુખ્ય 2 કામો બાકી રહેશે. એનો મને ખબર છે કે 2 કયા કામ, એક તો મુનસર તળાવનું ડેવલપમેન્ટ રહેશે મારા ભાગે કામ, અને એક વિરમગામને જિલ્લો બનાવવાનું કામ. એ પણ ધીરે ધીરે ચાલી રહી છે પ્રક્રિયા. બાકી વિકાસના કામ, રોડ, રસ્તા, સ્કૂલ, કોલેજ, શિક્ષણ, આરોગ્ય, આ બધું તો કામ ધીરે ધીરે મંજૂર થાય છે. ધીરે ધીરે એનું કામ પણ ચાલુ છે. તમે વાસવાથી કાયલા તરફ જાઓ તો રોડનું કામ ચાલુ છે, કોકતાથી રામપુરા તરફ જાઓ રોડનું કામ ચાલુ છે, વિટલાપુરાથી કડીવાળા રોડે જાઓ કામ ચાલુ છે, ઉઘરોજ ગુંજાળાવાળા રોડ જાઓ, દેકાવાળા, રામપુરાવાળા રોડ બધી જગ્યાએ ચાલુ છે. વિરમગામ સિટીમાં પણ અત્યારે ટેન્ડરની પ્રક્રિયામાં છે. હમણાં ટેન્ડર મુનસર તળાવનો વાળો રોડ છે જે રામમહેલ મંદિર સામે, એનું ટેન્ડર ખોલ્યું, પણ ટેન્ડર બહુ ઊંચા ભાવે હતું, એટલે પાછું રીટેન્ડરિંગ આપણે કર્યું છે. કે ટેન્ડર તો લગભગ પતી ગયા છે અને એકાદ મહિના પછી વિરમગામના પણ રોડ રસ્તાના કામો ધીરે ધીરે ચાલુ થઈ જશે. પછી આપણે ગુલવાડી દરવાજે સરદાર પટેલની પ્રતિમા હતી, સર્કલ થોડું મોટું હતું, એના કારણે ત્યાં ટ્રાફિક થતો હતો અને ત્યાં ગાયો સર્કલ ઉપર આવીને બેસી જતી, એટલે એમ સર્કલની હાઈટ ઉપર લેવાનું ને થોડુંક સાંકડું કરવાનું ને હાઈટ સરદાર સાહેબની આપવી, એ પ્રકારનું પણ આયોજન કર્યું, જેથી ત્યાં પણ ટ્રાફિક સમસ્યાઓ ન થાય. કેમ કે મુખ્ય દરવાજો છે વિરમગામનો, ત્યાં આખું વિરમગામ, માંડલ, દેત્રોજના લોકો ત્યાં ખરીદી કરવા માટે આવતા હોય છે. તો એ પણ એક પ્રક્રિયા ધીરે ધીરે આપણે બધાએ ચાલુ કરી દીધું છે. અને મારી એક બધાને વિનંતી એટલી જ છે કે જ્યાં પણ કામ ચાલે તો ત્યાં બધા લોકો સહયોગ આપજો. જ્યાં પણ કોઈ કોન્ટ્રાક્ટર હોય, મતલબ થોડું ખરાબ કામ કરતા હોય તો રોકવાનું, એમાં બિલકુલ ના નથી, જેથી કરીને કામ સારું થાય. આપણે ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રી એવું કાયમ કહે છે કે કામ તો ખૂબ આવશે,
પણ કામ ક્વોલિટીવાળા થવા જોઈએ. એટલે 7 વર્ષે રોડ ખરાબ થતો હોય તો 10 વર્ષે ખરાબ થાય એવું આયોજન આપણે કરવું છે. કેમ કે વરસાદ હોય આ હોય એટલે રોડ 5-7 વર્ષે આપણું ખરાબ થઈ જાય, પણ રોડ એવો સારો બને કે 10 વર્ષે ખરાબ થાય એ પ્રકારનું આપણે આયોજન કરવું છે. તો જેથી કરી 10-7 વર્ષે રીસર્ફિંગના કામો મંજૂર ના કરાવવા પડે. કેમ કે 250 કરોડના કામો મંજૂર થાય કે નાની અમથી વાત નથી. પછી આપણે રયાપુર ત્રણ રસ્તાથી વિઠ્ઠલગઢ સુધીનું પણ કામકાજ ચાલુ થઈ ગયું છે, એ બાદથી કામ ચાલુ છે. અને આપણે હાંસલપુર અને તિરંગા સર્કલની વચ્ચે વરસાદી પાણીની ગટરનું કામ ચાલુ છે અત્યારે. કદાચ કોઈને ખ્યાલ ના હોય તો એકાદો આંટો મારજો, આમ જોવું એટલે ખબર પડે કે કામ કેવી રીતે થતા હોય છે. કેમ કે સરકારની પાસેથી કામો મંજૂર કરાવવા એટલે સામાન્ય વસ્તુ નથી કે બપોરે જમવાનું હોય અને હાથમાં રોટલી અને શાકનો કોળિયો મોઢામાં નાખી દે, એવું એકદમ ઇઝી ના થઈ શકે. શ્રેયાબેન ઠક્કર એવું કહે છે કે કિડ્સના સ્પોર્ટ્સ માટે કંઈક વિચારો પ્લીઝ. આપણે બેન તમારા ધ્યાન મુજબ કે આપણે શહીદ બાગની અંદર આપણે કિડ્સ પાર્ક બનાવી રહ્યા છીએ, થોડું એનું રીડેવલપમેન્ટ પણ અમે ચાલુ કર્યું છે. અને એની અંદર ગજેબો બનાવી છે વડીલોને બેસવા માટે, અને કિડ્સ માટેનું આખું એક અલગ જ નાના બાળકોને રોજ સાંજે જવું હોય એના માટેનું. અને બીજું બાળકોને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટેની પણ અમારી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે કે સારો એવો એક એથ્લેટ ટ્રેક બને, ઇન્ડોર ગેમો બને. એના માટે માન્ય રમતગમત હર્ષભાઈ મંત્રીને વાત પણ થઈ છે અને મને ભરોસો છે કે હવે આવનારા દિવસમાં આપણે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ વિરમગામમાં મંજૂર કરાવવું છે, જેથી કરીને અહીંયા બાળકો ડિસ્ટ્રિક્ટની સ્ટેટની રમતગમતમાં ખૂબ અગ્રેસર બને એ દિશામાં પણ આપણે બધાએ કામ કરવું છે. અત્યારે લગી એવું કહેવાતું વિરમગામમાં એજ્યુકેશનનો અભાવ છે, પણ હવે ધીરે ધીરે વિરમગામમાં ઘણી બધી સ્કૂલો બની છે અને જે જૂની સ્કૂલો હતી એનું પણ રીડેવલપમેન્ટનું કામ અત્યારે ચાલુ છે. એટલે આપણે ધીરે ધીરે એ દિશામાં આગળ વધીશું. અમારા ભાવિનભાઈ કરીને છે માંડલના પત્રકાર, એને કીધું કે માંડલ બ્રિજ ઉપર જે લાઇટ છે હમણાંથી બંધ છે, પણ હવે ભાઈ એમાં એવું છે કે માંડલ પંચાયત જે માંડલ પંચાયતમાં આવે એની જોડે એવું ભંડોળ હોય ને જેના કારણે લાઇટ બિલ ન ભરી શકાતું હોય. પણ અત્યારે સોલર પેનલનું કામ આપણે પ્રયાસ કરીએ છીએ ગામ પંચાયતોમાં લાગે, જેથી કરીને આવા નાના મોટા જે કામો છે સોલર લાગે તો લાઇટ બિલનો બહુ મોટો ખર્ચો બચશે અને એ પૈસા આપણે બીજા વિકાસના કામોમાં વાપરી શકીશું. સાથે સૌ ખેડૂત ભાઈઓને પણ મારે અભિનંદન આપવા છે કે આપણા વિરમગામ વિધાનસભામાં જ્યારે પણ અતિવૃષ્ટિ થતી અને ભારે વરસાદ હોય અને ખેડૂતોને નુકસાન થતું તો ખેડૂતોને વળતર બહુ ઓછું મળતું. કેમ કે અહીંયા એ પ્રકારની સરકારમાં રજૂઆત કરવાવાળા લોકો બહુ જૂજ હતા અને ધારાસભ્ય પણ ભાજપના નહોતા, એના કારણે તકલીફ પડતી. પણ તમારા બધાના આશીર્વાદથી આ વખતે આપણે 32,000 ખેડૂતોને, કેટલા 32,000 ખેડૂતોને વિરમગામ વિધાનસભાના 61 કરોડ રૂપિયા, એટલે કે જેને નુકસાન થયું હોય ખેતરમાં એને 3500 રૂપિયાથી લઈને 45,000 સુધીની સહાય મળી છે. અને આખા ગુજરાતમાં સૌથી પહેલી વિધાનસભા આપી છે જેના બધા જ ખેડૂતોના ખાતામાં પૈસા આવી ગયા છે. ખાલી 1400 ખેડૂતો બાકી છે. એનું પણ પેલા દિવસે રવિ કૃષિ મહોત્સવ દિવસે સીએમ સાહેબે પણ કીધું હતું કે માત્ર 17% 20% પૈસા આખા ગુજરાતમાં બાકી છે, પણ આ 3-4 દિવસમાં આવી જશે. આપણી વિધાનસભામાં માત્ર 1400 ખેડૂતોના પૈસા બાકી રહ્યા છે. એટલે આપણા માટે પણ એ ગૌરવની વાત છે કે ખેડૂતોને નુકસાન, બિયારણનો ખર્ચો નીકળી ગયો, બીજું બિયારણ કરવું હોય તો પણ એ પ્રકારનું આયોજન થઈ શકે. એટલે એ પણ એક વિશેષ આનંદ આપણી વિધાનસભા માટે છે. અમારા ઘણા બધા મિત્રો એવા છે કે જે પોતાના ગામની અંદર નાના મોટા પ્રશ્નો તમારી સુધી પહોંચાડતા હોય છે. મારી આપ સૌ મારા ભાઈઓને વિનંતી છે કે તમારે કંઈ પણ ગામડામાં હોય, પણ આમાં ઘણીવાર કેવું હોય કે તમે જાહેર કામ મને બતાવજો, એમાં મને સરળતા રહેશે કરવા. પણ ઘણીવાર શું ગામમાં 2 ગ્રુપોનો ડખાવ હોય ને એટલે પેલાનું ખરાબ કરો, ફલાણું ગ્રુપ મને ભલામણ કરે. મને એમાં ન પાડો, કેમ કે હું કોઈ પણ વ્યક્તિના ગ્રુપમાં રહીને કોઈનું કામ કરવા નથી માંગતું, જાહેરમાં કામ કરવા માંગુ છું. તમે ગામનું કામ લાવો, તમે જાહેર પબ્લિકને લગતું કોઈ કામ હોય તો તમે એ લાવો, તો એમાં શું થશે, આપણે એકબીજાને મદદ કરી શકીશું. પણ ફલાણું ગ્રુપ છે, ફલાણાને મદદ કરો, ફલાણાને ન કરો, એમાં આપણા બધાનો વિકાસ ઊંધાશે, આપણે બધા સારું કામ નહીં કરી શકીએ. એટલે આપણે એકબીજાને નુકસાન કરવા કરતાં એકબીજાને મદદરૂપ થવાનું કામ કરીએ. તો જ એવું માનું છું કે આપણે ખૂબ સારી રીતે એકબીજાને મદદરૂપ કરી શકીશું. સાથે જ મારા બધા લોકોને એક વિનંતી છે. અમારા જતીનભાઈ મંગાની એવું કહે છે સ્પોર્ટ એકેડમી વિથ ઓલ ઓફ એમ્યુનિટીઝ વાળું કરો. મેં કીધું હતું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું આયોજન છે ને, હું રમતગમતનો માણસ છું
હું અંડર-19 રમતો ક્રિકેટમાં, એટલે રમતગમત માટે મને ખૂબ ગૌરવ છે કે મારે રમતગમતને લગતું કંઈક કરવું જોઈએ. તમારા બધાના ધ્યાને એક વાત મૂકું કે આપણે આ વખતે ક્રિકેટ ટુર્નામેન્ટ આમ તો 2022માં પણ કરી હતી ક્રિકેટ ટુર્નામેન્ટ, અને અત્યારે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું એક બહુ સારું આયોજન કરી રહ્યા છે, જેમાં આપણે વિધાનસભાના લોકોને જ ભાગ લેવાનો. ઓલો બહારથી આવી જાય રમે એવું ને વિરમગામના યુવાનોમાં જેનામાં દમ હશે ટુર્નામેન્ટ જીતશે, એ પ્રકારનું આપણે આયોજન કરીએ છીએ. અને બીજું તમારા બધાના ધ્યાને મૂકું કે આપણે ચંદ્રનગર જે ગામ છે આદર્શ ગામમાં અમે એને સમાવેશ કર્યો છે, અને આનું ડેવલપમેન્ટ બહુ જ વિશેષ ને મોટા પાયે કરી રહ્યા છે. હું તમને એક વસ્તુ બતાવું છું, કદાચ નવાઈ લાગશે અત્યારે કેટલા લોકો જોવે છે. અમે ચંદ્રનગર ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાનું આયોજન કરી રહ્યા છીએ, અને આ પ્રકારનું ગ્રાઉન્ડ બનાવવાનું અમે લોકો આયોજન કરી રહ્યા છીએ. આ વાત નાની અમથી નથી, બહુ સારી પ્લાનિંગ સાથે આ કરી રહ્યા છીએ, અને 2000 લોકો બેસી શકે એવી કેપેસિટીનું ગ્રાઉન્ડ, જેમાં રણજી ટ્રોફી રમાય, જેમાં વિરમગામની સ્કૂલોની ટુર્નામેન્ટો રમાય. એટલે ક્રિકેટ ઉપર મારો વિશેષ ભાર છે ને બીજા બધા ઉપર પણ ભાર છે, પણ તમને બધાના ધ્યાને મૂક્યું આ પ્રકારનું આયોજન આપણે કરી રહ્યા છીએ. આ ડિઝાઇન એક અત્યારે ખાલી એમનામ બની છે. ભવિષ્યની અંદર વિરમગામની અંદર સારા ક્રિકેટરો પેદા થાય, બહારની ક્રિકેટ ટુર્નામેન્ટના સારા ઇન્ટરનેશનલ ખેલાડીઓ આપણા વિસ્તારમાં આવે, એ પ્રકારનું આયોજન ભવિષ્યની અંદર વિરમગામ વિધાનસભામાં થાય. બહુ બધા વિચારો છે, બહુ બધું સપનું છે કે આવું આવું કરીએ, ફલાણું કરીએ, પણ એકલા હાથે તો તાલી ના પડે. મારે તાલી પાડવી છે, બીજો હાથ જોઈએ આમ. એટલે આ એટલા માટે મેં કીધું કેમ કે એકબીજાનો સહયોગ હોય તો જ બધું થાય. પણ ઘણી વાર કેવું થાય કે અમુક લોકો હોય જે વિકાસ વિરોધી લોકો હોય, એ આ બધું કામ થતું હોય ને તો કેવી રીતે ઘોંચ પરવણા કરવા, આપણી ગામડાની ભાષામાં, આમ તો પ્યોર ગામડાનો માણસ છું, કેમ ઘોંચ પરવણા કરવા, કેવી રીતે કામ રોકવું, કેવી રીતે કામ અટકાવવું, એ દિશામાં ઘણા બધા લોકો પ્રયાસ કરતા હોય છે. પણ છતાંય તમારા અને મારા સહયોગથી આપણે એ કામ આદર્યું છે અને પૂરું પાડીશું. બીજી એક બધી મારી વાત, આમ તો મેં પહેલા પણ કીધી હતી કે મારા વિરમગામ, માંડળ, દેત્રોજ, નળકાંઠ આખી વિધાનસભા જેટલા પણ લોકો કેબીસા અને એમજે હાઈસ્કૂલમાં ભણ્યા હોય અને અત્યારે થોડા ઘણા સક્ષમ હોય, 5-25 હજાર રૂપિયા ખર્ચી શકે એવા હોય, તો એક વિનંતી કે અત્યારે એ બંને સ્કૂલનું ડેવલપમેન્ટનું કામ ચાલુ હોય. એમાં ખાસ અમારી કેબીસા જે સ્કૂલમાં હું ભણ્યો છું, એ કેબીસાનું કામ બહુ મોટા પાયે આપણે ઉપાડ્યું છે. જેટલી પણ તમારાથી મદદ થાય, 200, 500, 1000, 2000, 5000, 10,000, 25,000, કોઈ મોટો માણસ હોય લાખ રૂપિયાની પણ જો મદદ થાય તો બે હાથ જોડે વિનંતી છે કે કેબીસાના ભવિષ્ય માટે, કેબીસાને બચાવવા માટે બને એટલું ફંડ તમે લોકો આપો, એવી આ જાહેરમાં વિનંતી કરું છું. આમાં એવું છે કે ધારાસભ્ય તરીકે ગ્રાન્ટ ત્યાં આપી નથી શકાતી, ના કે મેં નક્કી કર્યું હતું 1.5 કરોડ રૂપિયા મારી 1 વર્ષની આખી ગ્રાન્ટ આપી દઉં. પણ ગ્રાન્ટેડ શાળા છે, હમણાં સરકારી શાળા હોય તો આપણે આપી શકીએ, પણ ગ્રાન્ટેડ છે. પણ બહુ બાળકો ત્યાં ભણે છે, કેટલાય બાળકો ત્યાં ભણીને નીકળ્યા, કેટલા બાળકો ભવિષ્ય બને. અમારા જેવા બાળકો આજે ધારાસભ્ય બન્યા હોય, ઘણા બાળકો ડૉક્ટર, એન્જિનિયર, વકીલ બધું બન્યા છે ત્યાંથી. તો એ બંનેની એ કેબીસા અને એમજેના વિકાસ માટે પૈસા તમારા બધાના ત્યાંથી આવે, એ તમારા બધા જો ભીખ માગું છું. આમ તો રાજકીય નેતા તરીકે વોટની માગણી તમારી જોડે કરી શકું, આવી માગણી ના કરી શકાય, પણ આ ભવિષ્ય છે આપણું. એમાં હજારો બાળકો ભણીને આ ગુજરાતનું અને ખાસ કરીને આ ઐતિહાસિક વિરમગામનું ભવિષ્ય તૈયાર થવાના છે. તો જેટલા પણ, હું એમ નહીં કહેતો કે તમે લાખો રૂપિયા દાન આપો, પણ તમારાથી એવું થતું હોય કે તમે 2 સિમેન્ટની થેલી આપો, જાઓ ત્યાં કેબીસામાં જઈને 2 સિમેન્ટની થેલી આપો. 1 સિમેન્ટની થેલી આપી શકતા હોય તો પણ તેના પ્રિન્સિપલને, તેના શિક્ષકો એને આવકારશે. એ સ્કૂલને એવી બનાવીએ કે આવતા 100 વર્ષ સુધી હજુ બાળકો ત્યાં ભણે, અને મારા પૈની, તમારા પૈની નવી પેઢી આવશે એ પણ એવી તૈયાર થશે, અને એ પણ એવું કહેશે કે હજુ બીજા 100 વર્ષ આ સ્કૂલ તૈયાર કરવી. કેમ કે ઘણી બધી વિરમગામમાં એવી ટ્રસ્ટ દ્વારા, એટલે કે ગામના શેઠિયાઓ, વડીલો બનાવેલી શાળાઓ અત્યારે જર્જરિત થઈ છે. એટલે હું તો ખાલી કેબીસા અને એમજેની વાત નહીં કરતો, પણ માંડલની અંદર મહાત્મા ગાંધી સ્કૂલ છે, ફ્લેટની અંદર સ્વામિનારાયણની સંસ્થાની સ્કૂલ છે, દાલોદની અંદર સ્કૂલ છે, તમે દેત્રોજમાં જાઓ તો રામપુરામાં સ્કૂલ છે, દેત્રોજ પ્રોપરમાં છે, કટોસરની અંદર સ્કૂલ છે. આ બધી શાળાઓના બચાવવા માટેની ઝુંબેશ આપણે ઉપાડવી પડશે. ધારાસભ્ય તરીકે ખાલી રોડ રસ્તા બનાવવાનું કામ ના હોય, ધારાસભ્ય તરીકે ખાલી વોટ માગીને નેતાગીરી કરવાનું કામ ના હોય. શિક્ષણ પ્રત્યે પણ આપણી જવાબદારી હોવી જોઈએ. શિક્ષણ કેવી રીતે બચે એના માટેની પણ આપણી જવાબદારી હોવી જોઈએ. એટલે હું બધી જ વિનંતી કરું, જેટલી પણ આપણી વિરમગામ વિધાનસભામાં ટ્રસ્ટની સંચાલિત શાળાઓ છે એના વિકાસમાં તમારે બધાએ સહયોગ આપવો જોઈએ, એવી હું આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું. બીજી એક મારી આપ સૌને વિનંતી છે, વિરમગામ શહેરના મારા વેપારી ભાઈઓ બહેનોને, આમ તો વારંવાર સ્વચ્છતા બાબતે વાત કરતો હોઉં છું,
પણ હમણાં જ આપણે ટાવરનું કામ પણ કરી રહ્યા છીએ. કાલે 2-4 મિત્રોએ ટાવર બાબતે થોડી સલાહ સૂચન આપી હતી, એમાં પણ આપણે બદલાવ કરીને જે પ્રમાણે લોકોની અનુકૂળતા છે એ પ્રમાણે ટાવરનું કામ આવતા 1.5 મહિનામાં તૈયાર કરી દેવાના છે. ઘણી જગ્યાએ આપણે જાહેર શૌચાલય પણ વિરમગામ શહેરમાં બનાવી રહ્યા છીએ વ્યાપારીઓ માટે, અને ખાસ કરીને ગામડાના લોકો જ્યારે વિરમગામમાં ખરીદી કરવા આવે એ લોકો માટે. તો મારી વ્યાપારી ભાઈઓને વિનંતી છે કે એનું જાળવણી તમે બધા વ્યાપારીઓના માધ્યમથી થાય. નગરપાલિકા તો શું કરે કે બનાવી આપે તમને, ઘણીવાર સાફ સફાઈ નગરપાલિકાના માધ્યમથી પણ થાય, પણ આપણે નાના મોટા કર્મચારીઓને હાથ ઉપર રાખીને નાની મોટી અમને મદદરૂપ કરીને જાહેર શૌચાલય ક્લીન અને સ્વચ્છ રહે એ દિશામાં પણ તમે બધા સાથે મળીને સહયોગ આપો એવી મારી સૌ વ્યાપારી ભાઈઓને ખાસ વિનંતી છે. હમણાં મને જાણવા મળ્યું કે વિરમગામની અંદર દુકાનોના ભાવ ખૂબ ઉંચકાયા છે. એટલે આમ તો વિરમગામની અંદર દુકાનોના ભાવ ઉંચકાય એટલે એ એવો નિશાની કહેવાય કે વિરમગામમાં ધીરે ધીરે આર્થિક ગતિ પણ વધી રહી છે. આ વખતે મને ઘણા બધાએ કીધું કારણ કે દિવાળીમાં આટલા વર્ષો પછી ખૂબ સારી દિવાળીનો વ્યાપાર થયો હોય, ખૂબ લોકો ખરીદી કરવા આવ્યા હોય, એવો પણ માહોલ આ વખતે હતો. એટલે ધીરે ધીરે આપણી વિરમગામ વિધાનસભામાં આર્થિક તેજ ગતિ આવે એ પ્રકારે પણ આપણે બધા સાથે મળીને કામ કરીએ એવી ખૂબ આશા તમારા બધા પાસે રાખું છું. મારા લાયક કંઈ પણ હોય કે ધ્યાન દોરવા જેવું હોય તો મને તમે બધા મેસેજના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી કે ફોનના માધ્યમથી ગમે ત્યારે કહી શકો. તમારા માટે આ દીકરો, તમારો ભાઈ, તમારો મિત્ર હંમેશા હાજર છે. તો આપણે બધા સાથે મળીને કામ કરીએ. મેં બોર માટેની અને પાણીની પાઇપલાઇનની આજ મહત્વપૂર્ણ વાત કરી છે, એની ઉપર થોડું ધ્યાન આપે. દરેક સરપંચો પોતાના ગામમાં નર્મદાના પીવાના પાણી અને વપરાશના પાણીની જે પાઇપલાઇનનું કામ ચાલે છે એમાં મદદરૂપ થાય એવી આશા રાખું છું. આપ સૌને મારા નમસ્કાર. જય હિન્દ, જય ભારત.